સમજે છે, સમજી ગયા તમે? એને ઈ હારા ઘરની વહુ બનાવવા માંગે છે, ભલે 25 લાખ એને દેવા પડે કે 20 લાખનો ખર્ચો થાય, પણ એના લગ્ન ઈ હારા ઘરમાં જ કરે. નવજીવન ટ્રસ્ટમાં આઉટરીચ વર્કર તરીકે કામ કરું છું. જે અમે નેશનલ નોલેજી અમારો પ્રોજેક્ટ ચાલતો હોય છે કે ટાર્ગેટ ગ્રુપ ટીઆઈ ટાર્ગેટ. નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવ્યા છે નવજીવન ટ્રસ્ટની મુલાકાતે કે જ્યાં લેડીઝ છે તેમની મુલાકાત તેની સાથે વાત કરીએ. ચાલો, આપ નવજીવન ટ્રસ્ટ વિશે જણાવશો થોડું? હું નવજીવન ટ્રસ્ટમાં આઉટરીચ વર્કર તરીકે કામ કરું છું. જે અમે નેશનલ નોલેજી અમારો પ્રોજેક્ટ ચાલતો હોય છે કે ટાર્ગેટ ગ્રુપ ટીઆઈ ટાર્ગેટ ઇન્ટરવેન્શન, એટલે કે અમે જે બહેનો જે દેહ વેપાર કરતી હોય એ બહેનોને HIV-ના દર 6 મહિને રિપોર્ટ કરાવવાનો હોય, એટલે 1 વર્ષમાં 2 વાર એના રિપોર્ટ કરાવવાના હોય. પછી એ બહેનોનું દર 3 મહિને રેગ્યુલર ચેકઅપ કરાવવાનું હોય કે એ બહેનોને ગુપ્ત ભાગમાં કાંઈ પ્રોબ્લેમ ન હોય. એ અમે અમારા ડૉક્ટર રાખેલા હોય, પીપીપી ડૉક્ટર, એ એની અંદર ગુપ્ત ભાગની તકલીફ ચેકઅપ કરે બધું, અને એની તંદુરસ્તી જળવાઈ રહે. પછી અમે એનો HIV-નો રિપોર્ટની સાથે એનો RPR-નો રિપોર્ટ કરાવી, એટલે કે સિફિલિસનો એ રિપોર્ટ કરાવીએ. પછી એનો કમળોનો રિપોર્ટ કરાવી, ઝીણી કમળો પીળિયા કે ને એનો રિપોર્ટ કરાવી. પછી એને અવેરનેસમાં અમે એને દર જેટલી એની જરૂરિયાત હોય મહિનાની પ્રોટેક્શનની એ એને અમે પૂરા પાડીએ. પછી એને દર 3 મહિને પછી એને અઠવાડિયામાં 2 મુલાકાત અમારે દર અઠવાડિયે અમારે એની મુલાકાત કરવાના હોય, એ અમે મુલાકાત કરીએ. પછી અમારે મિટિંગો કરવાની હોય દર મહિને, એક વિસ્તાર જે અમારા ફિલ્ડ એરિયા હોય એમાં અમે વિસ્તારમાં મુલાકાત એક મિટિંગો કરીએ. પછી દર 1 મહિનામાં અમારે 4 પિયર સાથે મિટિંગ કરવાની હોય ને એ અમે કરીએ કે તમારા બેન આટલા કામ હતા, તમે ક્યાં પહોંચ્યા હો. પછી જે નવી બહેનો આવે એનું અમે માર્ગદર્શન લઈ અને એની રહેવાની હોય બહેનો અહીંયા, તો અમે એનું રજિસ્ટ્રેશન કરીએ. અને એ અમે રજિસ્ટ્રેશનમાં અમારે એની બધી ડિટેલ લેવાની હોય કે એના બાળકો કેટલા, એનો ઘરવાળો છે કે બેન વિધવા છે, વિધવા હોય તો કે ઘરવાળે છોડી દીધા હોય, એવા ઓપ્શન હોય બધા, એમાં અમારે ટીક કરવાનું હોય. એ અમારે ગુપ્ત રાખવાનું હોય બધી વસ્તુ બેનની, અને બેનનું જે નામ હોય એ અમે ગુપ્ત રાખવાનું હોય. કેમ કે અમારી NGOમાં એને જે ID નેમ હોય ને એ અમે નેમ ઉપરથી નહીં, પણ એનો યુનિક ID નંબર હોય ને એ ઉપરથી અમે બેનને ઓળખતા હોય કે આ બેન આ નંબરના બેન છે. પછી કોઈ ઉંમર વાઇઝ આની એન્ટ્રી થઈ છે કે ગમે એ ઉંમરના? આમાં એવું નહીં, ગમે એ ઉંમરના કરી શકું. અમારે આમાં એવું હોય કે 18 વર્ષથી 60 વર્ષની લિમિટ હોય. 18 થી નીચેની બેન કોઈ ધંધો કરતી હોય તો અમે એને ID ન કરી શકીએ. એને અમે સમજાવી શકીએ કે બેન હજી તારી 18 વર્ષ નથી, એટલે તું આ ધંધામાં ન આવી છે, બરાબર? એટલે અમે એને અમુક બહેનો એવી હોય તો અમે એને ID નથી કરતા જ્યાં સુધી 18 વર્ષની ન થાય. તમે જે શું કરવાનું? એટલે હું કોઈ ગાયને કોઈ વ્યવસ્થિત એનું એડ્રેસ આપું એને, અથવા એવી મારી જરૂર હોય તો એની સાથે પણ જાઉં. કદાચ અને હું ત્યાં ગાયનિક આગળ જાઉં તો એને હું ચોખ્ખું કહું જ કે આ FSW છે, એટલે એ કઈ રીતે ટ્રીટ કરે એને, બરાબર? કે FSW છે એટલે એને ખબર. બેન આગળ બધા પેશન્ટ આવતા હોય, એટલે હું બેનને ચોખ્ખું જ કહું કે હું આ NGOમાંથી આવું છું અને આ હું બેનને આવી રીતના લઈને આવી છું, અને એની આવી રીતના બન્યું છે એટલે લઈને આવી છું. ક્યારે એવું બને કે ચાલો હાલો એને ઈ બાળકને જન્મ આપવો જ છે તો એને એના ફાધરનું નેમ મળે? હું કલકત્તા ગઈ હતી, ત્યાં મેં 10 દિવસ રોકાણા. મેં આ બધું જોયું છે. જો અત્યારે પ્રોટેક્શન છે, પહેલાં પ્રોટેક્શન નહોતા, બરાબર? તો એ વખતે જે બહેનો રહીને એને ખબર ન હોય, એની આગળ 10 કસ્ટમર આવ્યા હોય કે આનો કોણ બાપ છે, બરાબર? એટલે ત્યાંના એવા આધાર કાર્ડ મેં જોયા છે કે છોકરાની વાહે એની માનું નામ લાગેલું હોય. એટલે સરકારી પરમિશન આપે છે આ લોકો? આપે છે. અને મારે અહીંયા એવા કેટલાય નામ છે, 10-15 નામ એવા છે કે એની વાહે એની માનું નામ છે, અને એની સરનેમ એ છે, એના બાપનું નામ નથી. એમ કીધું કે મારી માએ મને આવી રીતના પેદા કર્યું છે એટલે મારી માનું નામ છે. મારો એક સવાલ એવો છે કે તમે જે આ હોય લેડીઝ એને કોઈ સાથે લવ થઈ ગયો તો ત્યારે એવો બનાવ બન્યો છે કે એને અપનાવી લીધા હોય ત્યારે? ઘણી બહેનો સમાજ માટે કાંઈ સવાલનો જવાબ છે. ઘણી બહેનો એવી છે કે જે ધંધો કરતી હોય, અમુક એની આગળ પેલા આવતા હોય અને પછી હવે એને એમ થઈ જાય હું આના આગળ રહેશે નહીં, એવી નહીં તો મારી આગળ એને 25 થી 30 બહેનો છે કે એને મેરેજ થઈ ગયા છે
અને અત્યારે એને છોકરા છે અને શાંતિથી રહે છે. સારી રીતે સમાજની સાથે જીવે છે. હવે હું તમને હમણાં આ તમારું આપણે પૂરું થાય ને એટલે હું તમને મળાવીશ પોતે. મારી આગળ એવી છે બેનું અને અહીંયા જ છે, રોડે જ છે. પેલા ધંધો કરતી હોય એના ડેલામાં, પછી એની હારે લગ્ન કરી લીધા ને એવી જ છે, ઘણી બેન છે. અને પછી મેં ડ્રોપ આઉટ, મારા નામ જ હતા અને હવે મેં એને ડ્રોપ કરેલા છે, કેમ કે લગ્ન કરી લીધા, હવે એને ધંધો કરવાની જરૂર નથી, એટલે અત્યારે માલકીનું થઈને બેઠ્યું છે. એવી બેનો છે કે મજબૂરી કે શોખ હોય એવી રીતના અવાય કે ન અવાય એમ. એટલે જો આ આપણું જેમ આપણું અહીંનું કલ્ચર રહ્યું ને, આપણું અહીંનું ગુજરાતનું કલ્ચર એવું છે કે આપણે એક પુરુષ કમાય અને સ્ત્રી ઘરે બેઠી બેઠી ઘરના છોકરાઓ બધાય ખાય. અને ત્યાંનું કલ્ચર એવું છે કે ત્યાં હે ને કલકત્તાનું કલ્ચર એવું છે કે ત્યાં આપણે જેવી રીતના અહીંયા ધંધા છે ને એવી રીતના ત્યાં કાંઈ ધંધા જ નથી. ત્યાં 30,000 બહેનોનું સંગઠન છે એ લોકોનું. અને આ બહેનો અહીં ધંધો કરતી હોય ને એની માએ આ જ કર્યું હોય, એની નાનીએ આ જ કર્યું હોય ને એની દાદીએ આ જ કર્યું હોય ને એ જ કરે. પણ એ એટલું સમજે છે કે હું હવે આ કરું છું ને તો મારી છોકરીને હું આ નહીં કરવા દઉં, એટલું એ હવે સમજે છે. સમજી ગયા તમે? એને એ સારા ઘરની વહુ બનાવવા માંગે છે, ભલે 25 લાખ એને દેવા પડે કે 20 લાખનો ખર્ચો થાય, પણ એના લગ્ન એ સારા ઘરમાં જ કરે. પછી એ જોતી નથી કે આ કાસ્ટ કઈ છે ને, એ બીજી કાસ્ટમાં એની દીકરીઓને એ પરણાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા. બહુ સરસ આ બેને વાત કરી છે કે આ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિ આવે છે લેડીઝ તો એ એના દીકરીને કે એમાં ઇન્વોલ્વ આમાં નથી કરતા. એટલે આપણે હજી એના આગળ જે વર્કર છે એને મળશું અને જાણશું કે એ લોકોની વેદના કે જે રીતે એને એન્ટ્રી કરી છે આમાં. તો ચાલો આપણે એને મળીએ. તો इसके बारे में क्या कहेंगे? मेरा को पहले से ये सब कुछ नहीं पता था. मैं मतलब मेरा 2 बच्चा है, इसी के लिए ये इधर आया. ये कोई मजबूरी है? मजबूरी से आया, मजबूरी से. और इसमें क्या क्या कामगिरी आपकी सर्विस देते हो? बाहर नहीं? इधर ही रहता हूँ, बाहर नहीं जाता हूँ, बाहर कहीं नहीं जाता, इधर ही रहता हूँ. कितने साल से है? अभी मेरा 10 साल हो गया. वो कुछ कहेंगे आप? बताओ कि क्या यहाँ पे क्या क्या होता है? आपको कोई दिक्कत हो रही है? दिक्कत हो रही है? कोई दिक्कत नहीं है. यहाँ पूरी आपको सुविधाएं मिलती है? यहाँ पे सब सुविधाएं मिलता है, प्रोटेक्शन पूरा मिलता है? पूरा मिलता है. कोई आपको कोई दिक्कत परेशानी तो नहीं हो रही? कोई परेशान तो नहीं कर रहा कोई? ना 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 बस. તમે આ ધંધામાં કેટલા વર્ષ થયા? 50 વર્ષથી નહીં આ રહ્યો, 40 વર્ષથી, 30 વર્ષથી, 40 વર્ષથી. તમને કોઈ મજબૂરી કે કોઈ નહીં પરેશાની નહીં નહીં કાંઈ પરેશાન નહીં. તમારી મરજીથી? હા અમારી મરજીથી નહીં આવે. અને આમાં ગ્રુપ હોય છે કે તમારા એક મેમ્બરશિપ હોય કે એવું કાંઈ કંઈ? નથી, મરજીથી નહીં, મરજીથી કમાયા. અને આમાં કોઈ કસ્ટમર આવે તો ભાવ તાલ કે એવું કાંઈ નહીં નહીં, ખર્ચા પાણીને કાઢી દે. ખર્ચા પાણી? હા